નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 14.3 વર્ગીકૃત માહિતીનો બહુલક. આપણે અવર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાની રીત તો આવી ગઈ 9મા ધોરણમાં. હવે વર્ગીકૃત માહિતી હોય તો આપણે બહુલક કેવી રીતે શોધી શકીએ એ આપણે ભણવાનું છે. તો અહીંયા એને કીધેલું જ છે કે ધોરણ 9માં અભ્યાસ દરમિયાન આપેલ અવલોકનોમાં સૌથી વધુ વખત આવતું અવલોકન એ બહુલક છે, એમ તમે જોયું હતું. આપણે ખબર છે કે સૌથી વધુ વખત જે અવલોકન આવેલું હોય એને આપણે બહુલક કહેતા હતા. જેમ કે 2, 5, 3, 4, 3, 6, 4, 3. તો આમાં સૌથી વધુ વખત કઈ સંખ્યા આવી? તો કે સૌથી વધુ વખત અહીંયા 3 આવેલી છે. માટે 9મા ધોરણમાં આપણે શીખ્યા કે જે સંખ્યા સૌથી વધુ વખત આવેલી હોય એને બહુલક કહેવાય. તો અહીંયા બહુલક છે એ 3 છે. હા, એવું પણ બની શકે કે એક માહિતી, આ જે આપણી માહિતી છે એમાં 2 બહુલક પણ હોઈ શકે. કેવી રીતે? માની લઈએ કે અહીંયા આપણે 4 બીજા લખી નાખીએ તો 4 પણ 3 વખત થઈ ગયા. જુઓ, 3 તો 3 વખત હતા પણ 4 પણ 3 વખત થઈ ગયા. માટે અહીંયા બહુલક આપણી માટે 2 છે, એક 3 અને બીજો 4. તો આ દ્વિબહુલકીય માહિતી છે, કારણ કે આની અંદર 2 બહુલક આવેલા છે. આમ 2 કરતા વધારે એટલે કે 3 કે 3 થી વધુ બહુલક પણ હોઈ શકે. તો એવી માહિતીને બહુબહુલકીય માહિતી કહેવાય. યાદ રાખજો, કોઈ માહિતીમાં એક બહુલક હોય, કોઈની અંદર 2 પણ હોઈ શકે, અથવા 3 કે 3 થી વધુ પણ હોઈ શકે છે. પણ એ આપણે 9માં શીખ્યા હતા. આ માત્ર આપણે રિપીટ કરીએ છીએ. એટલે કે જે અવલોકનની આવૃત્તિ એટલે એની સંખ્યા મહત્તમ હોય તે બહુલક છે. જેની સંખ્યા સૌથી વધુ વખત આવતી હોય તે બહુલક છે. વધુમાં અવર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાની રીતની આપણે ચર્ચા કરી હતી એ 9મા ધોરણમાં. અહીં વર્ગીકૃત માહિતીનો બહુલક મેળવવાની રીતો વિશે ચર્ચા કરીશું. એવું શક્ય છે કે એક કરતા વધારે મૂલ્યને સમાન મહત્તમ આવૃત્તિ હોય, એટલે કે એવી 2 સંખ્યા કે 2 કરતા વધુ સંખ્યા હોઈ શકે કે જેની આવૃત્તિ સરખી હોય. આવી પરિસ્થિતિઓમાં માહિતીને બહુબહુલક કહેવાય છે. આપણે હમણાં જ વાત કરી કે જો કોઈ એવી 2 સંખ્યા હોય કે જેમની સંખ્યા સરખી હોય, એટલે કે આવૃત્તિ એટલે એમની સંખ્યા. હમણાં આપણે જોયું 3 અને 4 બંનેની સંખ્યા સમાન હતી, બરાબર? તો એને દ્વિબહુલકીય આપણે માહિતી કીધી હતી. પણ એવી રીતે 2 થી વધારે પણ હોય તો એને આપણે બહુબહુલક કહીશું. વર્ગીકૃત માહિતી બહુબહુલક માહિતી હોઈ શકે છે, કારણ કે વર્ગીકૃત છે, વર્ગો આવેલા છે, એમાં ઘણી એવી સંખ્યા હોય કે જેમની આવૃત્તિ સમાન હોય. આવૃત્તિ એટલે સંખ્યા, યાદ રાખજો. તો એવી ઘણી બધી સંખ્યાઓ હોય કે જેની આવૃત્તિ સમાન હોય, છતાં આપણે આપણી જાતને જેમાં માત્ર એક બહુલક હોય એવા કૂટ પ્રશ્નો સુધી સીમિત રાખીશું. એટલે કે 10મા ધોરણમાં આપણે એવી માહિતીનો અભ્યાસ આવશે જેમાં માત્ર એક જ બહુલક હોય. એક કરતા વધારે બહુલક હોય એવા કૂટ પ્રશ્નો કે દાખલાઓ આપણે 10મા ધોરણમાં નથી, એટલે એ તમારે ચિંતા કરવાની પણ જરૂર નથી. ચાલો આપણે નીચેના ઉદાહરણ દ્વારા પહેલા તો યાદ કરીએ કે આપણે કેવી રીતે અવર્ગીકૃત માહિતી માટે બહુલક શોધ્યો હતો. આ 9મા ધોરણનું આપણે ઉદાહરણ અહીંયા આપ્યું છે. આ ઉદાહરણો યાદ રાખજો, 9મા ધોરણમાં આવ્યું હતું, પણ આવા ઉદાહરણો તમને 1 માર્કમાં પૂછી શકે છે. તો અહીંયા એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3. આ માહિતીનો બહુલક શોધો. ચાલો આપણે આપેલ માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે પ્રમાણે તૈયાર કરીએ. હવે એને જો અહીંયા આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવ્યું છે, અવર્ગીકૃત માહિતી છે છતાં પણ 0 કેટલી વાર?
તો કે 0 અહીંયા એક જ વખત આપેલો છે, બરાબર યાદ રાખજો. 0 તમને કેટલી વખત આપેલો છે? તો કે 0 આપણને એક વખત આપેલો છે, એટલે 0 ની સામે 1 લખેલું છે. પછી 1 પણ એક વખત આપેલું છે, માટે 1 ની સામે પણ 1 લખેલું છે. હવે 2 કેટલી વખત છે? તો કે અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા 3. 2 3 વાર આવેલા છે, એટલે ત્યાં આપણે 3 લખેલું છે, બરાબર યાદ રાખજો. હવે 3 કેટલી વખત છે? તો કે 3 છે એ 2 વખત છે, માટે એની નીચે આપણે 2 લખેલા છે. એને આવૃત્તિ કહેવાય. જેટલી વખત આવતું હોય, જેમ કે 3 2 વખત આવે છે, તો 3 ની આવૃત્તિ 2 છે. 2 3 વખત આવતું હતું, તો 2 ની આવૃત્તિ 3 છે. હવે 4 કેટલી વખત છે? તો કે એક જ વખત છે, માટે આપણે 1 લખેલા છે. 4 એક વાર છે, 5 પણ એક વાર છે અને 6 પણ એક વાર છે, માટે એની નીચે આપણે 1 લખ્યું. આ કોષ્ટક થઈ ગયું તૈયાર. જો કે આપણે 9માં કોષ્ટક નહોતા બનાવતા, આપણે સીધું જ કહી દેતા હતા કે ભાઈ સૌથી વધુ વખત કોણ છે, બસ એ. પણ આ રીતે કોષ્ટક બનાવીને પણ આપણે કહી શકીએ છીએ. તો હવે બહુલક કોણ? તો કે સ્પષ્ટ છે કે સૌથી વધુ 3 મેચમાં 2 વિકેટ લીધી છે, તેથી આ માહિતીનો બહુલક 2 છે. આપણે શું કરવાનું? બહુલક શોધવો હોય તો જેની સંખ્યા જાજી હોય એ. તો આવૃત્તિઓમાં આપણે જોવાનું કોની સંખ્યા વધારે છે? તો કે 2 ની. કેટલી સંખ્યા છે? તો કે 3. તો સૌથી વધુ વખત કોણ આવ્યું? તો કે 2 આવ્યા, માટે બહુલક કેટલો થાય? તો કે 2. એ આમ ન આવડે તો તમે આમે જોઈ શકો કે સૌથી વધુ વખત 2 આવે છે, માટે બહુલક 2 છે. 1 માર્કના પ્રશ્નમાં તમારે ગણતરી કરવાની નથી હોતી, તમે સીધો જ એનો જવાબ આપી દેશો તો પણ ચાલશે. વર્ગીકૃત આવૃત્તિ વિતરણમાં આવૃત્તિની માહિતી જોતા જ બહુલક શોધવો શક્ય નથી. હમણાં આપણે શું કર્યું કે કોષ્ટક બનાવ્યું, એમાં સૌથી જાજી વાર જે સંખ્યા હતી એને આપણે બહુલક કહી દીધો. પણ જો વર્ગીકૃત આવૃત્તિ વિતરણ હોય, એટલે કે જેમાં વર્ગ આપેલા હોય, એવી માહિતીમાં તમે જોઈને જ સીધો જ બહુલક શોધી શકશો નહીં, કારણ કે જોઈને ખબર નહીં પડે. અહીં આપણે કેવળ મહત્તમ આવૃત્તિવાળા વર્ગને ઓળખી શકીએ, એટલે કે એ ખબર પડે કે બહુલક કયા વર્ગમાં છે. બહુલક કેટલો છે એ ખબર નહીં પડે, પણ બહુલક કયા વર્ગમાં છે એ ખબર પડી જશે. તો જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય, બરાબર યાદ રાખજો, જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય તેને બહુલક વર્ગ કહે છે. ઇંગ્લિશમાં એને મોડલ ક્લાસ કહેવાય છે. બરાબર યાદ રાખવાનું છે કે આવૃત્તિ કોષ્ટકમાં જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ એટલે કે મહત્તમ હોય તે વર્ગને બહુલક વર્ગ કહે છે. ખાસ યાદ રાખજો, પહેલા બહુલક વર્ગ જ શોધવાનો છે, એટલે જેની આવૃત્તિ સૌથી વધુ હોય એ વર્ગને બહુલક વર્ગ કહેવામાં આવે છે. બહુલક એ બહુલક વર્ગમાં આવેલું એક મૂલ્ય છે, એટલે કે આપણો જે બહુલક હશે એ બહુલક વર્ગમાં આવેલો હશે. કયો છે એ ખબર નથી, પણ એ વર્ગમાં કોઈ એક કિંમત હોવી જોઈએ. તો એ આપણે શોધશું એટલે ખબર પડી જશે. પણ અત્યારે એટલું યાદ રાખજો, બહુલક સીધો તમને મળશે નહીં, પણ પેલા બહુલક વર્ગ મળશે, અને આપણે જે બહુલક છે એ બહુલક વર્ગની અંદર આવેલો હશે. હવે બહુલક શોધવા માટેનું સૂત્ર બહુલક બરાબર L. આમ તો બહુલકની સંજ્ઞા Z હોય છે, Z દ્વારા પણ આપણે દર્શાવી શકીએ છીએ, પણ બહુલક બરાબર L. L એટલે બહુલક જે વર્ગ છે એ વર્ગની અધઃસીમા. આપણે પેલા બહુલક વર્ગ શોધશું, તો બહુલક વર્ગ જે હશે એ વર્ગની અધઃસીમા એટલે કે વર્ગની નાની કિંમત, જેને આપણે અધઃસીમા કહીએ છીએ. ત્યાર પછી કૌંસની અંદર f1 f0 છેદમાં 2f1 f0 f2 એને ગુણ્યા h. h એટલે વર્ગ લંબાઈ, એ આપણે ખબર છે. h એટલે વર્ગ લંબાઈ, જેને વર્ગ અંતરાલની લંબાઈ પણ કહેવાય છે, પણ આપણે વર્ગ લંબાઈ ગણશું. હવે f1 એટલે આપણે જે બહુલક વર્ગ મળ્યો તે બહુલક વર્ગની આવૃત્તિ. f1 એટલે બહુલક વર્ગ જે આપણને મળ્યો એ વર્ગની આવૃત્તિ. f0
એટલે બહુલક વર્ગની આગળનો જે વર્ગ હોય એ વર્ગની આવૃત્તિ અને F2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. એ આપણે દાખલા ગણશું એટલે હું તમને સમજાવી દઈશ ફરીથી. પણ એક વાત બીજું કે આપણે સૂત્ર યાદ રાખવા માટે L અને H આ એક ધ્યાનમાં રાખવાનું છે. વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે એ કહી દઉં. અહીંયા ગુણાકાર છે પણ અહીંયા સરવાળો છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ સરવાળાની જગ્યાએ ભૂલમાં ગુણાકાર કરી નાખે છે, એટલે આપણે એ ભૂલ કરવાની નથી. એટલે L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2. હવે આ સૂત્ર આપણે યાદ કેવી રીતે રાખવું એ જોઈ લઈએ. પહેલા તમારે આટલું યાદ રાખવાનું છે, બરાબર ધ્યાન રાખજો કે બહુલક બરાબર L પ્લસ કૌંસની અંદર જો F માઇનસ F નીચે 2F માઇનસ F માઇનસ F ગુણ્યા H. હવે આપણે ભૂલ ન થાય એટલા માટે યાદ રાખવાનું છે 10. આ 10 અને 102 બરાબર યાદ રાખજો. સૂત્ર યાદ રાખવાની રીત છે ઉપર 10 નીચે 102 એટલે કે F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2. આ શોર્ટકટ છે યાદ રાખવા માટે. L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તો આ રીતે તમે સૂત્ર યાદ રાખી શકો છો. હવે આપણે ઉદાહરણ જોઈએ. તો અહીંયા એક સૂત્ર દ્વારા બધી માહિતી આપેલી છે કે L એટલે બહુલક વર્ગની અધઃસીમા, H એટલે વર્ગ અંતરાલની લંબાઈ જેને આપણે વર્ગ લંબાઈ કહેશું, પણ અહીંયા ચોખવટ કરેલી છે કે બધા વર્ગની લંબાઈ સમાન છે માનીને. જો અસમાન વર્ગ લંબાઈ હોય તો એ અલગ રીતે આવે, પણ એ આપણે અત્યારે અભ્યાસ કરવાનો નથી. એટલે આપણે અત્યારે એમ જ માનશું કે બધા વર્ગની વર્ગ લંબાઈ સમાન છે અને પરીક્ષામાં તમને એવા દાખલા જ આપવામાં આવશે કે જેની વર્ગ લંબાઈ સમાન હોય. હવે F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ, એટલે કે જે આપણે બહુલક વર્ગ મળશે એ વર્ગની આવૃત્તિને આપણે બહુલક વર્ગની આવૃત્તિ F1 કહીશું. બહુલક વર્ગની આગળના વર્ગની જે આવૃત્તિ હોય એને આપણે F0 કહીશું. બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ હોય એને આપણે F2 કહીશું. તો અહીં સૂત્રની સમજ બરાબર મળી ગઈ હોય તો આપણે ઉદાહરણ બરાબર શીખી શકશું, કારણ કે આ રીત સૌથી સહેલી છે. આમાં તમારે વધારે ગણતરી નથી કરવાની, ખાલી સૂત્રની કિંમતનું સાદુરૂપ આપતા આવડી જાય તો બીજા કોષ્ટક પણ બનાવવાના નથી. ખાસ યાદ રાખજો, બહુલકમાં તમારે એક પણ કોષ્ટક બનાવવાની જરૂર નથી. લખવું હોય તો તમે ખાલી લખી શકો, પણ તમારે કોઈ અલગથી કોષ્ટક બનાવવાની જરૂર નથી. રકમ હોય એટલું જ કોષ્ટક ચાલશે, એના સિવાય તમારે કંઈ કરવાની જરૂર નથી. હવે ઉદાહરણ 5 જોઈએ આપણે. ઉદાહરણ 5, વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ કોષ્ટક બન્યું. પરિવારની સભ્ય સંખ્યા નીચે પરિવારની સંખ્યા, એટલે કે 1 થી 3 હોય એવા પરિવારની સંખ્યા 7 છે. સભ્ય સંખ્યા એટલે કુટુંબમાં કેટલા સભ્યો છે. તો એક કુટુંબમાં 1 થી 3 સભ્યો હોય એવા કેટલા કુટુંબો છે, તો કે 7. 3 થી 5 હોય એવા કેટલા કુટુંબ છે, 8. 5 થી 7 હોય એવા 2. 7 થી 9 હોય એવા પણ 2 અને 9 થી 11 હોય એવા કુટુંબોની સંખ્યા, કે એક કુટુંબમાં 9 થી 11 સભ્યો હોય એવા કુટુંબની સંખ્યા કેટલી છે, તો કે 1. આપણે જો કે કોષ્ટકમાં જે આપેલું છે એ જ જોવાનું છે. એ શું કહેવા માંગે છે એ ન સમજાય તો ચિંતા કરવાની જરૂર નથી. હવે આ માહિતીનો બહુલક શોધો. તો અહીં મહત્તમ વર્ગ આવૃત્તિ 8 છે. સૌથી પહેલું આ વાક્ય લખવાનું છે કે અહીં મહત્તમ વર્ગ આવૃત્તિ 8 છે. અહીંયા જોઈ લેવાનું સૌથી મોટી આવૃત્તિ કઈ છે, તો કે સૌથી મોટી આવૃત્તિ 8 છે. તેથી આપણે આ લખવાની જરૂર નથી. આ ન લખીએ તો ચાલે, પણ આપણે જે લખવાનું છે એ આ છે કે તેથી અથવા માટે બહુલક વર્ગ છે 3 થી 5. આ મહત્વનું છે. આ બે વાક્યો આપણે લખવાના છે. એક મહત્તમ વર્ગ આવૃત્તિ 8 છે, તેથી બહુલક વર્ગ 3 થી 5 છે. આ આપણા માટે બહુલક વર્ગ થઈ ગયો. બરાબર યાદ રાખવાનું છે.
આપણે આગળ કીધું હતું કે આપણે કોષ્ટક બનાવવાની જરૂર નથી. પરીક્ષામાં તમારે જવાબમાં લખવું હોય તો આ લખી શકો, પણ ન લખવું હોય તો શું કરવાનું છે? આમ તો 10મા ધોરણમાં એટલે કે બોર્ડના પેપર તમે આપશો ત્યારે પ્રશ્ન પેપરમાં રફકામ કરવાની છૂટ હોય છે, પણ અન્ય કંઈ લખવાનું હોતું નથી. છતાં તમે પેન્સિલથી પ્રશ્ન પેપરમાં શું લખી શકો એ હું તમને અત્યારે સમજાવી દઉં. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? આપણે ખબર છે બહુલક વર્ગ આપણને મળી ગયો, એટલે આ આપણા માટે બહુલક વર્ગ થઈ ગયો. હવે બહુલક વર્ગ થઈ ગયો માટે આપણે આ લખવાનું છે કે સૌથી પહેલા જે બહુલક વર્ગ હોય એની આવૃત્તિને આપણે કહેવાનું હતું F1, એટલે આપણા માટે F1 8 છે. એનો આગળનો વર્ગ, એના આગળનો વર્ગ કોણ છે? તો કે 1 થી 3. એનો આગળનો વર્ગ 1 થી 3 છે, માટે એને આપણે કહેવાનું હતું F0. અને એનો પાછળનો વર્ગ કોણ છે? તો કે 5 થી 7 વાળો, એને કહેવાનું છે F2. આ ખાસ તમારે એવું લાગે તો પેન્સિલથી લખી શકો છો. બાકી જો તમને યાદ રહી જાય અથવા તો કંઈ લખવાની જરૂર નથી, સામે હોય જ, પણ બહુલક વર્ગની આવૃત્તિને F1 કહેવાનું છે, એના આગળની વર્ગની આવૃત્તિને F0 કહેવાનું છે, એના પાછળના વર્ગની આવૃત્તિને શું કહેવાનું છે? F2. તો આ રીતે F1, F2, F0 આપણને મળી ગયું. હવે આપણે બીજી અન્ય કિંમતોમાં શું જોતું હતું? તો કે L એટલે મેં શું કીધું હતું? જે વર્ગ તમને બહુલક વર્ગ મળેલો છે એની નાની કિંમત એટલે કે 3, એને આપણે શું કહેવાનું છે? તો કે L. તો L પણ મળી ગયો. હવે આપણે જોઈએ છે H એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેમ શોધવાની કીધી હતી? તો આપણે ખબર છે કે અહીંયા જે સંખ્યા હોય એમાંથી આ સંખ્યા બાદ કરવાની કીધી હતી મેં તમને યાદ હોય તો 3 માંથી 1 જાય તો, કારણ કે આપણે જ્યારે મધ્યક શોધતા હતા ત્યારે આ વર્ગ નીચે લખતા હતા, આપણે આમ લખતા હતા કે 1 થી 3, 3 થી 5, એટલે મેં તમને આમ શોધવાનું કીધું હતું. બરાબર યાદ રાખજો. પણ ખરેખર એ આ જ છે. જુઓ, 3 માંથી 1 જાય તો કેટલા આવે? તો કે 2, માટે વર્ગ લંબાઈ 2 છે. બસ આટલી માહિતી આપણને મળી જાય. પછી આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ એટલે આપણને જવાબ મળી જશે. તો હવે આપણે જોઈ લઈએ. હવે બહુલક વર્ગ 3 થી 5 છે, માટે બહુલક વર્ગની અધસીમા જો L બરાબર 3, વર્ગ લંબાઈ H બરાબર 2, કેવી રીતે આવી મેં આગળ સમજાવી દીધું. બહુલક વર્ગની આવૃત્તિ 8, બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 7 એટલે કે F0, અને પાછળના વર્ગની આવૃત્તિ એટલે F2 બરાબર 2 છે. તો અહીંયા બધી કિંમત આપણને મળી ગઈ છે. હવે આપણે બહુલક શોધવાના સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો બહુલક બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આગળ પણ આપણે મધ્યકના સૂત્રો આવેલા છે. બહુલકનું આ એક સૂત્ર આવેલું છે, હજી મધ્યસ્થનું એક સૂત્ર આવશે. સૌથી પહેલું કામ તમારે કરવાનું છે સૂત્ર પાકા કરવા. સૂત્ર આવડશે પછી તમે દાખલાઓ ગણી શકશો, અને બને એટલી ટ્રાય કરજો અન્ય દાખલા બીજેથી શોધીને પણ ગણવાની. જૂની બુક હતી એમાં પણ છે. જો તમને ન મળે તો હું પણ તમને રકમ આપી શકીશ. તમે મને કહેજો કે તમારે વધારે પ્રયત્ન કરવા હોય તો હું અન્ય રકમો પણ મારી પાસે છે એ હું તમને આપીશ, પણ પ્રેક્ટિસ વધારે કરવાની છે. જો તમે અન્ય દાખલા ન ગણો તો કંઈ વાંધો નથી, પણ આપણી ચોપડીમાં એટલે કે ટેક્સ્ટ બુકમાં જેટલા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરશો તો પણ ઘણું છે. વારે વારે પ્રેક્ટિસ કરો, ભૂલ પડવી જ ન જોઈએ, કારણ કે આ ચેપ્ટર આપણને રોકડા માર્ક આપી શકે તેમ છે. તો આપણે આ બહુલકની ગણતરી જોઈ લઈએ. અહીંયા L આપણને કેટલું આપ્યું હતું? તો કે 3 થી 5 નો વર્ગ હતો એટલે L બરાબર 3 આપ્યું છે. F1 8 હતું, માઇનસ F0 7 હતું. ત્યાર પછી નીચે 2F1 એટલે 2 ગુણ્યા F1, F1 એટલે 8, F0 એટલે 7 અને F2 એટલે 2 જ હતું. તો એ આપણે કિંમત મૂકી દીધી. બરાબર યાદ રાખજો, અહીંયા માઇનસ છે, ઉપર પણ માઇનસ છે એટલે એ ભૂલાય નહીં. ગુણ્યા H હતું 2, એ આપણને આપેલું છે. હવે પેલા 3 આ જે છે L વાળું પદ પેલા એમને રાખવું, પેલા આનું સાદુરૂપ દેવાનું છે. 2 વડે ગુણવા કે ન ગુણવા એ પછીની વાત છે, પેલા આનું સાદુરૂપ દઈ દેવું. તો સૌથી પેલા 3 એમને મૂક્યા,
8 માંથી 7 જાય તો 1 વધે. હું અહીંયા લખું છું 3 વત્તા બરાબર. જોજો આપણે આ લોકોએ ડાયરેક્ટ આપ્યું હોય બુકની અંદર, પણ આપણે સ્ટેપ કરવાના હોય છે પરીક્ષામાં. તો 8 માંથી 7 જાય તો 1 વધે. નીચે 8 દુ 16. ઓછા ઓછાનો સરવાળો થાય, હંમેશા યાદ રાખવાનું છે. તો ઓછે ઓછે વત્તા 7 ને 2 9. નિશાની મોટાની, મોટા કોણ છે તો કે 7. આમે મોટા માઇનસ જ આવશે, અહીંયા ચિંતા ન કરતા, માઇનસ જ હોય. એટલે ઓછે ઓછે વત્તા કરી જ નાખવાના છે દર વખતે, અને માઇનસ જ મૂકવાના થશે. એને ગુણ્યા 2. હવે આપણું જે સ્વરૂપ આવ્યું 3 ના 3 પ્લસ ના પ્લસ 1 ગુણ્યા 2 એટલે 2 એકુ 2. 16 માંથી 9 જાય તો કેટલા વધે તો કે 7. તો અહીંયા સુધી આપણે સાદું રૂપ આપી દીધું. હવે કેવી રીતે આપવું એ જોઈ લઈએ. હવે તમારે પહેલું કામ કરવાનું છે આ 2 ભાગ્યા 7. 2 ને 7 વડે ભાગી જે રકમ આવે એ આપણે 3 માં પ્લસ કરવાની છે. તો આપણે 2 ને 7 વડે ભાગી લઈએ. તો 2 ભાગ્યા 7, 2 ને આપણે 7 વડે ભાગી શકતા નથી, માટે પહેલા આપણે અહીંયા પોઈન્ટ મૂકશું અને અહીંયા આપણે શૂન્ય મૂકશું. હવે 7 એકા 7, 7 દુ 14. 20 માંથી 14 જાય તો 6 વધે, એટલે અહીંયા 60. હવે 7 અઠા 56 થાય, માટે 56 કેટલા વધ્યા તો કે 4. પાછો 0 ઉતાર્યો, 7 પચા 35. તો હવે 5 વધ્યા, 7 49. કેટલા વધ્યા તો કે 49. 50 માંથી 49 જાય તો 1 વધે, માટે આપણે ઉપરથી 0 લઈ આવીએ તો 10, એટલે 7 એકુ 7. વળી પાછા જોજો 3, પાછા 0 ઉતારીએ તો 30. 7 ચોખ્ખું 28. વળી 2 આવી જશે. 30 માંથી 28 જાય તો 2, એટલે આ લાઈન ચાલુ જ રહેશે. જો વળી 2 આવે એટલે વળી 7 દુ 14. એનો મતલબ છે કે 0 28 57 14, 0 પછી આ લાઈન ચાલુ જ રહેશે, એટલે 28 57 14, 28 57 14. પણ આમ પણ આપણે, મેં તમને આગળ એ કીધું હતું, પોઈન્ટ પછી 2 અંક રાખો અથવા 3 રાખો, એ એના ઉપર આધારિત છે. આપણે મોટે ભાગે મધ્યકની અંદર 2 અંક રાખતા હતા, આમાં પણ તમે 2 અંક રાખો અથવા 3 રાખશો તો ચાલશે. તો અહીંયા એને 3 અંક રાખેલા છે, તો આપણે 3 રાખવા છે. તો બાકીના અંકને કાઢી નાખો. તો બાકીનો અંક કયો છે તો ક્યાંયથી 7 છે. તો આપણે શું કીધું હતું કે જે અંકને આપણે કાઢી નાખવાનો છે તે 5 કે 5 કરતા મોટો છે, તો કે હા. જો એ 5 કે 5 કરતા મોટો હોય અને આપણે એને કાઢી નાખવો હોય તો આગળના અંકમાં 1 ઉમેરી દો, એટલે 5 ની જગ્યાએ કેટલા કરી નાખશું આપણે? 6. એટલે જવાબ આવશે 0.286. તો અહીંયા લખશું આપણે 0.286. હવે આનો સરવાળો કરો તો 3 પ્લસ 0.286 એટલે 3.286 થઈ જાય, કારણ કે 3 વત્તા 0 એટલે 3, 3 વત્તા 0 એટલે 3 અને 0.286. તો આટલું સરળ કામ છે. તમારે એક ભાગાકારનું ધ્યાન રાખવાનું છે, બાકી કંઈ અઘરું નથી. તો આ રીતે આપણે બહુલક શોધવાનો દાખલો કરવાનો છે. હવે ઉદાહરણ આપણે 6 જોઈ લઈએ. ઉદાહરણ 6. ગણિતની પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ ઉદાહરણ 1 ના કોષ્ટક 14.3 માં આપેલ છે. આ માહિતીનો બહુલક શોધો. વળી તેને મધ્યક સાથે સરખાવો તથા બહુલક અને મધ્યકનું અર્થઘટન કરો. એટલે આપણે ઉદાહરણ 1 નું જે કોષ્ટક હતું એમાં પેલા જોઈ લેશું અને એનો બહુલક શોધવાનો. એનો મધ્યક તો આપણે શોધેલો જ છે, પણ બહુલક પણ શોધવાનો છે. તો પેલા આપણે કોષ્ટક જોઈ લઈએ, પછી આપણે આગળની વાત કરીએ. તો અહીંયા આપણને કોષ્ટક 14.3 આપેલું છે, જે આપણે ઉદાહરણમાં કીધું હતું. એમાં આપણે આની અત્યારે કોઈ જરૂર નથી, પણ આપણે આ 2 ખાનાની જરૂર છે, તો એની વાત કરશું. તો સૌથી પ્રથમ વધુ મોટામાં મોટી એટલે કે મહત્તમ આવૃત્તિ અહીંયા 7 છે, માટે બહુલક વર્ગ છે એ 40 થી 55 થશે. એટલે કે F1 બરાબર અહીંયા 7 આવશે, F0 3 આવશે,
અને F2 છે એ 6 આવશે. તો આ આપણે માહિતી મેળવવા માટે કોષ્ટક જરૂરી હતું એટલે આપણે અહીંયા જોયું છે આ કોષ્ટક. બીજું એને કીધું હતું કે એના મધ્યક સાથે આપણે સરખામણી કરવાની છે. તો એનો મધ્યક હતો 62. એનો મધ્યક કેટલો હતો? 62. એ આપણે ઉદાહરણ જોઈ ગયા છીએ એટલે બીજી ચર્ચા નથી કરતા, પણ એનો મધ્યક 62 હતો. હવે બહુલક કેટલો આવે છે એ જોઈએ. તો હવે આપણે ઉદાહરણ પર પાછા જઈએ, પણ આ યાદ રાખજો, F1 7 છે, F0 3 છે અને F2 6 છે. અને વર્ગ લંબાઈ એટલે કે h તમારે 25 માંથી 10 જાય તો 15. તો h બરાબર આપણને 15 મળશે. બીજું l એટલે શું? તો કે આપણે જે બહુલક વર્ગ મળ્યો એની નાનામાં નાની જે કિંમત હોય એટલે કે અધસીમા, l એટલે આપણે અધસીમા કહેવાનું છે. તો અધસીમા અહીંયા આપણને 40 મળશે, કારણ કે 40 થી 55 વર્ગ છે તો એની નાની કિંમત છે એ 40 છે, એટલે આપણે l 40 મળશે. હવે આપણે ગણતરી જોઈ લઈએ. તો આપણે જે કોષ્ટક જોયું એ કોષ્ટક મુજબ અહીંયા મહત્તમ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે 7 અંતરાલ 40 થી 55 ગુણ મેળવ્યા. એનો મતલબ કે સૌથી મોટામાં મોટી કે સૌથી વધુ આવૃત્તિ 7 છે અને જે 40 થી 55 વર્ગમાં આવે છે, માટે બહુલક વર્ગ 40 થી 55 થાય. આપણે એ આગળ જોયું હમણાં. તો 40 થી 55 આપણા માટે બહુલક વર્ગ છે. હવે બહુલક વર્ગની અધસીમા l બરાબર 40, કારણ કે આ વર્ગની નાની કિંમત છે તે 40 છે, માટે l બરાબર 40. વર્ગ લંબાઈ h બરાબર 15. આપણે આગળ એ જોયું હતું કોષ્ટકમાં કે 25 માઇનસ 10 એટલે 15. 25 માઇનસ 10 એટલે 15 એ વર્ગ લંબાઈ છે. બહુલક વર્ગની આવૃત્તિ F1 7 આપેલી છે. એના આગળના વર્ગની આવૃત્તિ એટલે કે F0 3 આપેલ છે અને પાછળના વર્ગની આવૃત્તિ F2 એ આપણને 6 આપેલી છે. હવે એક કિંમત આપણે સૂત્રમાં મૂકી અને બહુલક શોધી લઈએ. બહુલક બરાબર l પ્લસ કૌંસની અંદર F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા h. સૂત્ર બરાબર યાદ રાખવાનું છે. બહુલક બરાબર l એટલે 40, F1 7 માઇનસ F0 3 એટલે 7 માઇનસ 3 અહીંયા આવ્યા. ત્યાર પછી 2F1 F1 7 હતું તો 2F1 કેટલું થાય તો કે 14. F0 અહીંયા 3 છે પણ અહીંયા 7 લખેલું છે, એમને કોઈ વાંધો 6 લખેલું છે, કોઈ વાંધો નથી, કારણ કે અહીંયા 3 આવે છે પણ 6 લખેલું છે અને 6 ની જગ્યાએ એને 3 લખેલું છે. ખરેખર F2 6 છે અને F0 3 છે, પણ વાંધો નહીં, એ જે લખેલું, કારણ કે જવાબમાં કોઈ ફરક પડશે નહીં. તો હવે ગુણ્યા h એટલે 15. હવે આપણે આગળ જે રીતે કર્યું હતું એ જ કે 40 તો આપણે એમનેમ લખવાના છે, બરાબર 40 એમનેમ, પ્લસ 7 માંથી 3 જાય તો 4 એના છેદમાં 14 એમનેમ લખશું, ઓછે ઓછે વત્તા 6 ને 3 કેટલા થાય તો કે 9. નિશાની મોટાની મેં તમને કીધું હતું માઇનસ જ આવશે, એને ગુણ્યા 15. હવે 40 ના 40, 15 ચોખ્ખું 60 આપણે કરી શકીએ એમ છીએ. આ બંનેનો ગુણાકાર થાય તો 15 ચોખ્ખું ને 60, એટલે ઉપર આપણે 60 લખશું. નીચે 14 માંથી 9 જાય તો 5. હવે આપણે મળ્યું 40 વત્તા 60 ભાગ્યા 5 એટલે 12, 12 50 ને 60, 5 વડે ભાગો તો 12 આવે, આમ 40 વત્તા 12 એટલે 52. તો અહીંયા આપણે બહુલક 52 મળેલો છે. તો આ રીતે ખાલી તમારે F1, F0, F2, L અને H કે એની કિંમત કઈ છે એ જો તમને મળી જાય તો તમને બહુલક શોધવામાં સરળતા પડે. ખાલી ગણતરી છે એ પણ એટલી અઘરી નથી હોતી, માટે થોડું ધ્યાન રાખવાથી આપણે આસાનીથી દાખલા ગણી શકીએ છીએ. હવે એને અર્થઘટન કરવાનું કીધું હતું મધ્યક અને બહુલકનું. તો ઉદાહરણ 1 પરથી આપ જાણો છો કે
ગુણનો મધ્યક 62 છે. એ આપણે ત્યારે મેં તમને બતાવેલું જ્યારે આપણે કોષ્ટક જોયું હતું ત્યારે. તેથી મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓએ 52 ગુણ મેળવ્યા છે. હવે જોજો 52 ગુણ બહુલકના છે. બહુલકનો મતલબ કે સૌથી વધુ 52 આવે છે. એટલે કે અહીંયા વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ હતા માટે સૌથી વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને ગુણ ક્યાં મળેલા છે? તો કે 52. મોટા ભાગના વિદ્યાર્થીઓને 52 ગુણ મળેલા છે. જ્યારે સરેરાશની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ કેટલા છે? તો કે 62. મધ્યક એટલે સરેરાશ. તમે આગળના ધોરણમાં સરાસરી શીખેલા, એ સરેરાશ એટલે કે મધ્યક જ છે. તો અહીંયા સરેરાશ, બધાનો સરેરાશ કાઢો તો 62 ગુણ થાય છે. પણ મોટા ભાગના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ કેટલા છે? તો કે 52. કેમ કે બહુલક એટલે સૌથી વધારે મેળવેલા ગુણ, સૌથી વધુ સંખ્યામાં મેળવેલા ગુણ. મતલબ કે મોટા ભાગના વિદ્યાર્થીઓને 52 ગુણ મળેલા છે. એટલે બહુલક 52 છે અને મધ્યક છે એ 62 છે. તો બંને અલગ અલગ છે. યાદ રાખજો, બંને સરખા આવે પણ ખરા અને ન પણ આવે. એટલે અહીંયા બંને અલગ અલગ છે. સરખા આવી પણ શકે છે, પણ એવું જરૂરી નથી કે સરખા જ આવે, અલગ અલગ પણ આવી શકે. કારણ કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય અલગ અલગ હોઈ શકે છે. ત્રણેય અલગ અલગ માપ છે. મધ્યવર્તી સ્થિતિમાન એને કહેવાય છે. એ મધ્યવર્તી સ્થિતિમાન અલગ અલગ હોઈ શકે છે કારણ કે ત્રણેયનું માપનની રીત અલગ છે એટલા માટે. તો હવે આપણે આગળ જોઈએ. હવે નોંધ આપેલી છે કે ઉદાહરણ 6 માં બહુલક એ મધ્યક કરતા નાનો છે કારણ કે 52 આવ્યો, અને જ્યારે મધ્યક 62 હતો તો બહુલક મધ્યક કરતા નાનો છે. પરંતુ કેટલાક અન્ય પ્રશ્નો માટે તે મધ્યક જેટલો અથવા એના કરતા મોટો પણ હોઈ શકે. આપણે હમણાં જ કીધું એના જેટલો પણ હોઈ શકે અને એના કરતા મોટો પણ હોઈ શકે. આ બરાબર યાદ રાખજો. બીજું કે આપણો રસ વિદ્યાર્થીઓએ મેળવેલા સરેરાશ ગુણ શોધવામાં છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ શોધવામાં, એ પરિસ્થિતિની જરૂરિયાત ઉપર આધાર રાખે છે કે તમારે સરેરાશ કેટલા ગુણ મળ્યા એ શોધવું છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને કેટલા ગુણ મળેલા છે એ શોધવું છે. એ પરિસ્થિતિ ઉપર આધારિત છે. પ્રથમ પરિસ્થિતિમાં મધ્યકની જરૂરિયાત છે, એટલે કે સરેરાશ ગુણ શોધવા માટે મધ્યકની જરૂર પડે, અને બીજી પરિસ્થિતિમાં બહુલકની જરૂરિયાત છે, એટલે કે મોટા ભાગના વિદ્યાર્થીઓએ કેટલા ગુણ મેળવેલા છે એ જો શોધવું હોય તો બહુલકની જરૂર પડે. તો હવે પ્રવૃત્તિ 3 છે કે પ્રવૃત્તિ 2 માં રચેલા સમૂહો અને સમૂહોને સોંપેલી સ્થિતિઓ સાથે જ આગળ વધો. પ્રત્યેક સમૂહને માહિતીનો બહુલક શોધવાનું કહો. વળી તેણે બહુલકની સરખામણી મધ્યક સાથે કરવી જોઈએ અને બંનેનું અર્થઘટન કરવું જોઈએ. એટલે કે પ્રવૃત્તિ 2 માં જે સમૂહ આપ્યા હતા એનો બહુલક શોધી અને એની સાથે સરખામણી કરવાની છે. પણ એ આપણે અત્યારે જરૂર નથી. નોંધ એક છે એ જોઈ લઈએ. અસમાન વર્ગ લંબાઈ વાળી વર્ગીકૃત માહિતી માટે પણ બહુલકની ગણતરી કરી શકાય. આપણે આગળ પણ વાત થઈ હતી. આપણે સમાન વર્ગ લંબાઈ વાળા દાખલાઓ જ આપવામાં આવેલા છે, પણ અસમાન વર્ગ લંબાઈ હોય તો પણ તમે બહુલકની ગણતરી કરી શકો છો. પરંતુ આપણે તેની ચર્ચા કરીશું નહીં, કારણ કે એનો અભ્યાસ તમારે આગળ આવશે. એટલે 10મા ધોરણ માટે અસમાન વર્ગ લંબાઈ વાળી માહિતી આપવામાં આવેલી નથી અને એની માહિતી આપણે અત્યારે મેળવવાની પણ નથી. એ આગળના ધોરણોમાં આવશે. અત્યારે તો આપણે એવા દાખલાઓ જ જોવાના છે કે જેમાં વર્ગ લંબાઈ સમાન જ હોય અને એનો જ બહુલક શોધવાનો છે. હવે આપણે સ્વાધ્યાય 14.2 જોવાનું છે, જેનો પહેલો દાખલો છે કે નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. અહીંયા ઉંમર વર્ષમાં આપેલી છે અને દર્દીઓની સંખ્યા નીચે આપેલી છે. સૌથી પહેલા 5 થી 15 વર્ષ, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65. દર્દીઓની સંખ્યા 6, 11, 21, 23, 14 અને 5 છે. ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. અહીંયા બંને કરવાના છે. દાખલો થોડો મોટો થશે. બહુલક પણ શોધવાનો છે અને મધ્યક પણ શોધવાનો છે. અને કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિ, જે મેં તમને કીધું હતું મધ્યવર્તી સ્થિતિમાન કહેવાય છે,
એના બે માપોની સરખામણી અને એનું અર્થઘટન પણ આપણે કરવાનું છે. જે આપણે ઉદાહરણમાં આગળ કર્યું એ પ્રમાણેનું અર્થઘટન પણ કરવાનું છે. તો આપણે જોઈ લઈએ દાખલો. તો અહીં આપણે પહેલા દાખલાની રકમ એટલે કે કોષ્ટક પણ મેં અહીંયા રાખેલું છે, કારણ કે આપણે જ્યારે ગણશું ત્યારે એમાં તમને બતાવવા માટે મેં અહીંયા રકમ રાખેલી છે, બાકી આપણે રાખતા નથી હોતા. તો હવે બહુલક શોધવા માટે સૌથી પહેલા તો આપણે બે ભાગ પાડી દેશું, એક બહુલક માટે, એક મધ્યક માટે. તો પહેલા આપણે બહુલક માટેની વાત કરી લઈએ. તો બહુલક માટે સૌથી પહેલા આપણે જોશે મહત્તમ આવૃત્તિ, એટલે કે મોટામાં મોટી આવૃત્તિ. તો અહીંયા તમે જોઈ શકો છો મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? તો કે 23. માટે બહુલકીય વર્ગ શું થશે, અથવા બહુલક વર્ગ શું થશે? તો કે 35 થી 45 થશે. અને જો એ 35 થી 45 થાય તો એની અધસીમા એટલે કે L 35 મળશે. 23 છે એ F1 થશે, આ F0 થશે અને આ છે એ F2 થશે. મેં એટલે જ તમને કીધું હતું પરીક્ષામાં તમે રકમ આપેલી હોય તો તમે આ રીતે લખી શકો છો, જેથી ભૂલ પડવાની શક્યતા ઓછી રહે. એટલે F1 23, F0 21 અને F2 છે એ તમને 14 મળશે. હવે એક બીજું આપણે જોશે H. H એટલે આપણે કીધું હતું આમાંથી આ બાદ કરવાનું છે. જો કે અહીંયા વર્ગ લંબાઈ સમાન જ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. 15 - 5 એટલે H તમને મળશે 10. તો આ આપણી માહિતી છે. હવે એ મુજબ આપણે દાખલો ગણી લઈએ. તો પહેલું તમારે લખવાનું છે કે અહીં મહત્તમ આવૃત્તિ 23 છે, માટે બહુલક વર્ગ 35 થી 45 થશે. આ તમારે સૌથી પહેલા જ લખી લેવાનું છે. અહીંથી જ આપણો દાખલો શરૂ થાય છે. અહીંયા આપણે પહેલા દાખલામાં બહુલક, પછી આપણે મધ્યક શોધશું, પણ પહેલા બહુલકમાં પહેલું સ્ટાર્ટ આ રીતે કરવાનું કે અહીં મહત્તમ આવૃત્તિ જે પણ વધુમાં વધુ હોય એ લખવાની, અને જે આવૃત્તિ વધુમાં વધુ હોય એનો જે વર્ગ હોય એની ઉપર જ, અહીંયા તમે જોઈ શકો છો એની ઉપર જ વર્ગ આપેલો છે. એ વર્ગ છે એને બહુલક વર્ગ કહેવાય. તો બહુલક વર્ગ મળી ગયો. એટલું મળી જાય પછી આપણે જે જરૂરી છે એ માહિતી અહીંયા લખી નાખવાની છે. એટલે કે સૂત્ર માટે સૌથી પહેલા આપણે જોશે L. તો L થશે નાનામાં નાની કિંમત જેને અધસીમા કહેવાય એ છે 35. ત્યાર પછી આપણે F1. F1 આપણને મળેલું છે અહીંયા 23, જે આપણે ઉપર લખેલું જ છે. ત્યાર પછી આપણે F0. F0 આપણને મળેલું છે 21. ત્યાર પછી F2. F2 આપણને મળેલું છે 14. તો અહીંયા ઉપર એટલે જ લખેલું છે કે આપણે ભૂલ ન પડે. અને H બરાબર આપણે જોયું હતું 15 માંથી 5 જાય તો 10, એટલે અહીંયા આપણે 10. તો આપણે જેટલી માહિતી જોઈએ છે એટલી લખી નાખી. હવે આપણે સૂત્ર લખી અને ગણતરી કરીએ. તો અહીંયા આપણે બહુલક બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H સૂત્ર લખી નાખેલું છે. મેં તમને સૂત્ર આગળ યાદ રાખવા માટે પણ કીધું હતું કે ઉપર 10 ગણવાના, નીચે 102 લખવાના છે. ખાસ યાદ રાખજો એટલે તમને ભૂલ નહીં પડે. ત્યાર પછી આપણે કિંમત મૂકી દઈએ. L એટલે 35 પ્લસ અહીંયા કૌંસની અંદર F1 23. હંમેશા યાદ રાખજો F1 મોટા જ આવશે F0 કરતા, કારણ કે સૌથી મોટી આવૃત્તિ જ F1 હોય. એટલે કોઈ દિવસ એવું ન બને કે F1 નાના હોય ને F0 મોટા થઈ જાય તો તમારી ભૂલ હશે. યાદ રાખજો F1 હંમેશા F0 કરતા મોટા જ હોય. આ ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા F1 23 માઇનસ F0 છે એ 21, એના છેદમાં અહીંયા 2 ગુણ્યા આપણે F1 એટલે 23 કરશું, માઇનસ F0 આપણી પાસે હતા 21 એટલે 21 લખશું, માઇનસ F2 આપણી પાસે હતા 14 એટલે અહીંયા 14 લખશું, કૌંસ પૂરો, એને ગુણ્યા H આપણી પાસે છે 10 એટલે આપણે અહીંયા 10 લખશું.
હવે સાદુરૂપ દેવાનું છે, તો સાદુરૂપ માટે સૌથી પહેલા તો આપણે 35 ના 35 એ તો લખવાના જ છે છેક સુધી, ફાઇનલ જવાબ ન આવે ત્યાં સુધી, પ્લસ 23 માંથી 21 જાય તો 2 વધે, છેદમાં 23 દૂ 46 થાય, માઇનસ ઓછે ઓછે વત્તા, તો 21 વત્તા 14 એટલે 4 ને 1 5 એટલે 2 ને 1 3 એટલે 35 ગુણ્યા 10. 10 ઉપર સંખ્યાને ગુણે પણ આપણે સાદુરૂપ દઈ દઈ પછી 35 ના 35 વત્તા તમે 2 ગુણ્યા 10 કરી શકો છો અત્યારે, તો 10 દુને 20 એના છેદમાં 46 માઇનસ 35 એટલે 11. તો હવે આપણે એક જ કામ કરવાનું છે, 20 ભાગ્યા 11 જે આવે એ આપણે 35 ઉમેરી દેશું એટલે આપણે બહુલક છે એ મળી જશે. તો 20 ભાગ્યા 11 કરી લઈએ, 20 એને ભાગ્યા 11, 11 એકુ 11 કારણ કે 11 દુ 22 થઈ જાય એટલે 11 એકુ 11. હવે ઉપર 20 માંથી 11 જાય તો 9, અહીંયા શૂન્ય, 11 શૂન્ય ઉતાર્યું એટલે અહીંયા પોઈન્ટ, 11 88 થાય, પછી 90 માંથી 88 જાય એટલે 2 0 ઉતાર્યો, તો વળી પાછા 11 એકા 11, આ તો ચાલુ જ રહેશે એટલે કે 1.81 આમનામ ચાલુ જ રહેશે. એટલે આપણે એક આંકડો લેશો તો પણ ચાલશે ને 2 લેશો તો પણ ચાલશે. તો તમે 1.81 લ્યો કે 82 અથવા 1.8 તો પણ ચાલશે. તો અહીંયા આપણે 1.8 લઈ લઈએ છીએ, પોઈન્ટ પછી એક અંક હોય તો પણ ચાલશે, આમાં કંઈ જરૂરી નથી. હવે 35 વત્તા 1.8, 35 વત્તા 1 એટલે 36 અને 0.8 એટલે જવાબ આવશે 36.8. આ આપણને બહુલક મળી ગયો. આ છે એ વર્ષમાં છે, આટલા વર્ષ હોઈ શકે. હજુ આપણે મધ્યક શોધવાનો છે તો આપણે મધ્યક શોધી લઈએ, પછી એનું અર્થઘટન પણ આપણે કરવાનું છે તો આપણે અર્થઘટન પણ કરી લેશું. તો હવે મધ્યક એમ કરીને આપણે આ કોષ્ટક બનાવવાનું છે અને પછી આપણે ગણતરી કરી લઈએ. તો પહેલા બહુલક શોધી લીધો, હવે આપણે મધ્યક શોધવાનો છે. એ આપણને ઉંમર આપેલી છે વર્ષમાં, દર્દીઓની સંખ્યા, પછી એક્સઆઈ એ આપણે આગળ પણ વાત થઈ ગઈ હતી, પછી યુઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ અને એફઆઈ યુઆઈ, નીચે કુલ સિગ્મા એફઆઈ અને સિગ્મા એફઆઈ યુઆઈ. આ બે ખાના આપણને આપેલા જ હોય છે અને આપેલા છે અહીંયા. હવે આપણે સૌથી પહેલા મધ્ય કિંમત શોધી લઈએ. હા, એની પહેલા આપણે એક આવૃત્તિનો સરવાળો જોઈ લઈએ. તો આવૃત્તિનો સરવાળો કેટલો થાય એ જોઈએ. તો 6 ને 1 7 ને 1 8, 8 ને 3 11, 11 ને 4 15, 15 ને 5 20 ની 0 એટલે અહીંયા 20 ની 0 વધી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 1 8 એટલે 80 આવશે. આ બરાબર ગણતરી કરી લેવી. અહીંયા આવૃત્તિ 80 છે એટલે સિગ્મા એફઆઈ 80 મળશે. હવે મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે આપણે કીધું હતું કે બંને સીમાનો સરવાળો ભાગ્યા 2. તો બંને સીમા 5 અને 15 એનો સરવાળો થાય 20, 20 ભાગ્યા 2 એટલે 10 આવશે. તો પેલી મધ્ય કિંમત આપણી 10 આવશે. તો આપણે એની સામે 10 લખી નાખવાના છે. પછી મેં તમને કીધું હતું કે વર્ગ લંબાઈ તમારે જોઈ લેવાની. વર્ગ લંબાઈ કેટલી આવે છે એ મુજબ આપણે એમાં ઉમેરતું જવાનું છે. તો અહીંયા 15 માંથી 5 જાય તો કેટલા આવે 10. માટે આપણે 10 10 ઉમેરશું એટલે આપણને વર્ગ લંબાઈ મળી જશે. તો 10 ને 10 20, 20 ને 10 30. આપણે આગળ ખબર જ છે આવી રીતે કરેલું જ હતું. 30 ને 10 40, 40 ને 10 50, 50 ને 10 60. તો આ રીતે આપણે બધી મધ્ય કિંમત લખી નાખી. એમાં આપણે વચ્ચેની જે મધ્ય કિંમત હોય એ ધારવાની હોય, પણ વચ્ચે ન હોય તો આગળ પાછળ ચાલે. તો અહીંયા આપણે 30 ને ધારી લઈએ. તો એ બરાબર આપણે લેવાના છે 30. હવે યુઆઈ આપણે વાત થઈ હતી કે જે આપણે મધ્ય કિંમત ધારેલી હોય એની સામે 0 મૂકવાના, ઉપર 1 2
1 અને 2 પણ કેવા માઇનસ, નીચે 1 2 અને 3 પ્લસ મૂકવાના છે. હવે FIUI કરવાનું છે તો FIUI કરીએ 6 ગુણ્યા -2 એટલે આવશે -12, કારણ કે એક પદ માઇનસ છે એટલે ગુણાકાર માઇનસ આવશે. ત્યાર પછી 11 એકુ 11 એ પણ માઇનસ જ આવશે. ત્યાર પછી 21 ગુણ્યા 0 એટલે 0 જ આવે. ત્યાર પછી 23 એકા 23, ત્યાર પછી 14 દુ 28 અને 5 તેરી 15. આમ આપણે પ્લસ અને માઇનસ બંને પ્રકારના મળેલા છે. આમાંથી આમ તો 12 અને 21 માઇનસ છે એનો સરવાળો કરીએ એટલે 23 થાય. 23 ઉડી શકે છે, પણ આપણે અત્યારે ન ઉડાડવા હોય તો પણ ચાલશે. આપણે માઇનસ માઇનસનો સરવાળો કરીએ અને પ્લસ પ્લસનો સરવાળો કરીએ તો માઇનસ માઇનસનો અને પ્લસ પ્લસનો સરવાળો કરીએ. ઓછે ઓછે વત્તા 12 અને 21 એટલે 23 થશે. તો આપણે 23 લખી નાખીએ અને નિશાની મોટાની એટલે માઇનસ. હવે પ્લસનો સરવાળો જોઈ લઈએ તો 3 ને 8 11, 11 ને 5 16, 16 નો આપણે અહીંયા 6 લખશું. વધી 1 એટલે 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 1 6 એટલે 66 પ્લસ આવશે. હવે આપણે 66 માંથી 23 બાદ કરીએ તો અહીંયા આપણે પેલા પ્લસ વાળી જ લખવાની છે 66 -23. હવે 6 માંથી 3 જાય તો 3 વધે અને 6 માંથી 2 જાય તો 4 વધે, માટે અહીંયા 43 આવશે. તો આપણે બધું મળી ગયું. હવે આપણે એની ગણતરી કરી નાખીએ. તો અહીં A બરાબર 30 હતા, સિગ્મા FI બરાબર 80 હતા, સિગ્મા FIUI આપણને 43 મળ્યા અને H જે વર્ગ લંબાઈ હતી એ 10 મળી. હવે આપણે સૂત્ર મૂકી અને મધ્યક શોધી લઈએ. તો આ આપણું સૂત્ર છે x બાર બરાબર A વત્તા સિગ્મા FIUI એના છેદમાં સિગ્મા FI એને ગુણ્યા H. હવે કિંમત મૂકીએ તો સૌથી પહેલા આપણે A ની કિંમત મૂકશું 30 વત્તા સિગ્મા FIUI ની કિંમત 43 છે એના છેદમાં સિગ્મા FI ટોટલ કિંમત આપણને મળેલી છે 80 એને ગુણ્યા H આપેલા છે 10. તો પેલું કામ આપણે 0 ને ઉડાડી દેશું એટલે 8 વધશે. હવે આપણે 30 ના 30 વૈધું કેટલું એ બરાબર જુઓ તો વૈધું છે 43 ભાગ્યા 8. અહીંયા 43 એને ભાગ્યા 8 છે. હવે 43 ને 8 વડે આપણે ભાગી અને ઉમેરી દઈએ એટલે આપણને મધ્યક મળી જાય. તો 30 વત્તા 43 ને 8 વડે ભાગીએ તો કેટલા મળે એ આપણે જોઈ લઈએ. તો 43 એને ભાગ્યા 8. હવે 8 50 40 થશે. કેટલા વધ્યા તો કે 3, 0 ઉતારીએ 8 તેરી 24, પણ 0 ઉતાર્યો એટલે અહીંયા પોઈન્ટ મૂકવો પડશે. 8 તેરી 24, 8 ચોખ્ખું 32 વધી જશે એટલે 8 તેરી 24. કેટલા વધશે તો કે 6 વધશે. ઉપરથી આપણે 0 ઉતારીએ 8 સત્તા 56. હવે 4 વધશે અહીંયા 0, 8 50 40. તો અહીંયા આપણને 5.375 મળ્યા છે. હવે આપણે કીધું હતું કે ત્રીજો આંકડો કાઢી નાખવો હોય, જો એ 5 કે 5 કરતા મોટો હોય તો આગળ એક ઉમેરવાનું, એટલે ખરેખર 5.38 આવવું જોઈએ. પણ ટેક્સ્ટ બુકની અંદર એટલે કે આપણી જે ચોપડી છે એની અંદર એને 37 જ આપેલા છે પોઈન્ટ પછી. એનો મતલબ કે આપણે 5.37 લેશું તો પણ ચાલશે અને 38 કરો તો પણ ચાલશે. મેં તમને પહેલા પણ કીધું હતું. તો 5.37 આપણે લખીએ છીએ કારણ કે ટેક્સ્ટ બુકના જવાબ મુજબ જઈએ તો હવે જવાબ 30 વત્તા 5.37. તો 30 ને 5 35 એટલે જવાબ આવે છે 35.37. આ 35.37 શેમાં છે તો કે વર્ષમાં, એટલે અહીંયા આપણે લખશું વર્ષ. હવે જવાબ બંને મળી ગયા છે
આપણે એનું અર્થઘટન કરવાનું કીધું છે, તો આપણે અર્થઘટન નીચે લખી નાખીએ. તો અર્થઘટન આ પ્રમાણે આપણે લખવાનું છે. આપણે આગળ પણ જોયું હતું કે જ્યારે બહુલક છે એ મહત્તમ સંખ્યા બતાવે છે અને મધ્યક છે એ સરેરાશ સંખ્યા બતાવે છે, તો આપણે લખવાનું કે હોસ્પિટલમાં દાખલ થયેલા મહત્તમ એટલે કે મોટા ભાગના દર્દીઓની ઉંમર 36.8 વર્ષ હતી, જ્યારે હોસ્પિટલમાં દાખલ થયેલા મહત્તમ દર્દીઓની સરેરાશ ઉંમર 35.37 વર્ષ હતી. એટલે ખાસ બે શબ્દો તમારે યાદ રાખવાના, મહત્તમ અને સરેરાશ. બહુલક એટલે મહત્તમ અને મધ્યક એટલે સરેરાશ. અર્થઘટનમાં બીજું કંઈ નથી, જે વિગત આપેલી હોય એ મુજબ તમારે લખવાનું કે મહત્તમ વિદ્યાર્થીઓની સંખ્યા અને સરેરાશ સંખ્યા, અથવા તો જે પણ હોય અહીંયા મહત્તમ વજન કંઈ પણ આપ્યું હોય એ મુજબ આ લખવાનું થશે. તો અહીંયા આપણો દાખલો પહેલો છે એ પૂરો થયો. તો આ રીતે આપણે દાખલો ગણેલો છે. પહેલા બહુલક આપણે શોધી લીધો, પછી મધ્યક શોધી લીધો, અને એની નીચે આપણે બંનેની જે માહિતી એટલે કે અર્થઘટન આપવાનું હતું એ આપણે અર્થઘટન પણ આપી દીધું. બીજો દાખલો છે, નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. વીજ ઉપકરણ એટલે કે વીજળી ઉપર ચાલતા જે સાધનો છે એનું આયુષ્ય અહીં આપ્યું છે કલાકોમાં. તો આયુષ્ય કલાકોમાં, આવૃત્તિ એટલે એની સંખ્યા, કે ભાઈ 0 થી 20 કલાક ચાલે એવા સાધનો કેટલા, તો કે 10. 20 થી 40 ચાલે એવા 35, 40 થી 60 કલાક સુધી ચાલે એવા 52, 60 થી 80 કલાક ચાલે એવા સાધનો 61 છે, અને 80 થી 100 કલાક ચાલે એવા 38 છે, અને 100 થી 120 કલાક ચાલે એવા 29 છે. તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. આ દાખલામાં આપણે માત્ર બહુલક જ શોધવાનો છે. અહીંયા મધ્યક શોધવાનું કીધેલું નથી, એટલે બહુલક જ આપણે શોધવાનો છે. તો અહીં મહત્તમ આવૃત્તિ 61 છે. તમે અહીંયા જોઈ શકો છો, સૌથી મોટામાં મોટી આવૃત્તિ 61 છે. માટે બહુલક વર્ગ જે છે એ 60 થી 80 આવશે, કારણ કે મહત્તમ આવૃત્તિનો વર્ગ કેટલો છે, તો કે ઉપર હોય વર્ગ હોય, યાદ રાખજો. તો બહુલક વર્ગ થશે 60 થી 80, કારણ કે મોટા મોટી આવૃત્તિનો વર્ગ 60 થી 80 છે. હવે આપણે આગળ જે લખેલું હતું એ મુજબ અહીંયા પણ લખશું કે આ F1 આપણા માટે છે, આ F0 છે, આગળનો વર્ગ હોય F0 હોય, પાછળનો વર્ગ હોય F2 હોય, તો આ F2 છે. એટલે આપણી ભૂલ ન પડે. બીજું કે અહીંયા આપણે L જોઈએ છીએ. L એટલે નાની કિંમત, વર્ગની નાની કિંમત 60 છે, એટલે L 60 આવશે. અને વર્ગ લંબાઈ તમે અહીંથી જોઈ શકશો, 20 - 0 એટલે 20. તો આ આપણને જે માહિતી જોતી હોય એ મળી ગઈ છે. હવે આપણે લખી નાખીએ. તો અહીંયા આપણે જે માહિતી L, F1, F0, F2 અને H એ લખી નાખેલું છે. હવે આપણે સૂત્ર લખી અને ગણતરી કરી લઈએ. તો આપણે સૂત્ર મૂકી દીધેલું છે, એમાં આપણે કિંમત મૂકી દઈએ. L એટલે 60 વત્તા અહીંયા F1 આપણને આપેલું છે 61 માઇનસ F0 છે 52, એના છેદમાં 2 ગુણ્યા 61 માઇનસ F0 એટલે હમણાં આપણે લખ્યું 52 માઇનસ F2 આપણને આપેલું છે 38 કૌંસ પૂરો, એને ગુણ્યા H એટલે 20. હવે આપણે 60 ના 60 એમને લખી નાખશું, પ્લસ 61 માંથી 52 જાય તો 9 વધે, એને ગુણ્યા 20. ગુણાકાર કરવો હોય તો કરી શકીએ, અથવા ભલે એમને રહ્યા પછી છેદ ઉડતા હોય તો ઉડાડી દેશું. હવે 61 ગુણ્યા 2 એટલે કે 2 એકા 2 ને 2 છક 12 એટલે 122 આવશે. અહીંયા ઓછે ઓછે વત્તા, નિશાની મોટાની એટલે ઓછા જ આવે, માટે 52 વત્તા 38 90 થશે. તો અહીંયા આપણે લખશું 90.
હવે આ 60 ના 60 એમનેમ પ્લસ હજુ આપણે છેદ ઉડાડવા હોય તો ભલે અને લખી નાખીએ ગુણાકાર કરીને તો 20 ગુણ્યા 9 એટલે 180. 122 માંથી 90 જાય તો 32 વધે એટલે આપણે 32 લખ્યા. જો અહીંયા છેદ ઉડી શકે એમ છે તો આપણે ઉડાડી દઈએ. પેલા 60 ના 60 પ્લસ છેદ ઉડશે 45 ચોખ્ખું 180 અને 8 ચોખ્ખું 32 એટલે 45 ના છેદમાં 8 આવશે. આ 45 એના છેદમાં 8. હવે આપણે જેમ આગળ કરીએ છીએ તેમ જ 45 ને 8 વડે ભાગી અને એમાં આપણે 60 ઉમેરી દેશું. તો 45 ને 8 વડે આપણે ભાગી દઈએ. 45 ભાગ્યા 8 તો 8 50 40 આવશે. 5 વધે ઉપરથી શૂન્ય લઈ આવશું એટલે અહીંયા પોઈન્ટ આવશે. ત્યાર પછી 8 છક 48. 8 છક 48 થાય. અહીંયા 2 વધશે 0 લઈ આવ્યા. 8 દુ 16 4 વધે 8 50 40. એનો મતલબ કે આપણે પૂરી રીતે ભાગી શકીએ છીએ. 5.625 એના 63 કરવા હોય તો ભલે, 6 લખવા હોય તો ભલે, 62 લખવા હોય તો ભલે, પણ મેં કીધું એમ ટેક્સ્ટ બુકમાં આ વખતે એને 625 આપેલા છે તો આપણે એમને એમ લખી જ નાખીએ. તો 5.625 બંનેનો સરવાળો કરીએ તો 60 વત્તા 5 પછી પોઈન્ટ છે તો 60 વત્તા 5 એટલે 65. 65.625. તમે 65.625 ની જગ્યાએ 65.63 લખશો તો પણ સાચો જવાબ છે. 65.6 લખો તો પણ ચાલશે અને આમનામ લખશો તો પણ ચાલવાનું છે જ. તો અહીંયા આ કલાકમાં હતો એટલે આપણે કલાક લખી નાખીએ. નીચે આવી રીતે લખી નાખવાનું કે ઉપકરણોના આયુષ્યનો બહુલક બરાબર 65.625 કલાક. તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. તો આ રીતે આપણે ખાલી બહુલક પૂછેલું હોય તો આટલી ગણતરી કરવાની છે. સરળ રીત છે, ઓછા સમયમાં પૂરો થઈ જાય. ખાલી થોડો એક ભાગાકાર આવશે, બાકી આમાં કંઈ બીજું મુશ્કેલ નથી. તો આ રીતે આપણે ગણતરી કરી અને બહુલક શોધી શકીએ છીએ. હવે બાકીના જે દાખલાઓ છે એ તમે તમારી રીતે જોજો. એમાં અમુક દાખલાઓમાં બહુલક અને મધ્યક બંને શોધવાના છે, અમુકમાં ખાલી બહુલક શોધવાના છે. તો જેટલા દાખલા તમારી કીધે થાય એટલા કરજો. બાકી આપણે નેક્સ્ટ પાર્ટમાં બાકીના દાખલા કરાવશું. એની સાથે તમે તમારો જવાબ પણ સરખાવી લેજો એટલે તમને પ્રેક્ટિસ પણ થાય. બસ આટલું જ કરવાનું છે, આમાં કંઈ નવીન નથી. તો આમ પણ આપણે મધ્યક આગળ શીખી ગયા છીએ એટલે એની પ્રેક્ટિસ સહી થઈ જશે. એ ઉપરાંત બહુલકના પણ આપણે ઉદાહરણ જોયા અને આ 2 દાખલાઓ પણ જોયા અને આમાં એટલું અઘરું નથી એટલે તમે તમારી જાતે જેટલું થઈ શકે એટલું તમે કરજો. બાકી આગળના ભાગમાં હું તમને આ કરાવીશ. હવે તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. ખાસ કરીને તમે વિડીયો જુઓ, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઇબ આ ચેનલને ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો અને વિડીયોને બને એટલો શેર પણ કરજો. હવે બાકીનું છે એ આપણે આવતા ભાગમાં જોશું.